રામ ડાયરા ને તો મિત્રો આપણે આજ વિડીયો ચાલુ કર્યો કેમ કે એટલા દી વરસાદ હતો ને આમ જો માંડવી ઉગી ગઈ પેલા તો આપણે જો મિત્રો આપણે મરચી વાવી મરચી જો મોટી મોટી થઈ ગઈ હમણાં ફૂલ થવા માંડશે થઈ ગઈ અને આપણે આ મિત્રો આપણે અહીંયા આંબા વાવ્યા હતા તો આમાં હવે આંબા ઉગવા આવ્યા જો મિત્રો આ એક બેન ત્રણ તો ઉગી ગયા અહીં એક ચોથો ઉગે છે બધા ઉગી જાહે કેટલા આંબા છે એ તો ગણ લઉં મિત્રો તો 20 આંબા છે મિત્રો જો હજી ઉગ્યા નથી એટલે વાઈ 20 છે અને આપણે અહીંયા આવીએ અહીંયા જો મિત્રો આપણે માંડવી વાવી હતી ઉગી ગઈ તો હવે મિત્રો આપણે આ નીકળ જાય આપણે થોડીક વહેલી માંડવી વાવી હતી મોટી મોટી થઈ ગઈ તો મિત્રો આપણે આ બાજરો વાવ્યો હતો બાજરો ઉગી ગયો અને આ માંડવી જો મિત્રો કેવી મોટી મોટી થઈ ગઈ છે મિત્રો જો આ કેરે આવી આમાં કેરા જો કેટલા થયા આને શું કહેવાય છે કોમેન્ટ કરી દેજો મને નથી આવડતું એટલે તમને કીધું આ જો કેરા જો મિત્રો કહેવાય તો હવે આપણે આમ જઈએ અને મિત્રો આપણે અહીંયા રીંગણી વાવી હતી ક્યાં ગઈ અહીંયા જો આપણે રોપ લીધો રીંગણીનો તો જો આ રીંગણી છે આ જો એવડી થઈ ગઈ મતલબ એવડી હતી આ જો મિત્રો રીંગણી લાગે છે આપણે લીધી હતી વાવી દીધી અને જો મિત્રો બધી રીંગણી છે જો મિત્રો આપણે બધી વાવેલું છે આ ફૂલ ઝાડ ને બધી આ બાજુ તો એવું છે પણ મિત્રો જો આંબા પેલા હાવ ઝીણકા હતા જો કોરાણા કેવડા મોટા મોટા થઈ ગયા છે આંબાઈ અને આપણે આમ જાય તમને એક વસ્તુ બતાવું જો મિત્રો આપણે આંબો વાવ્યો કલમ વાવી હતી તો એમાં જો તમને ખુદ દેખાતું નહીં કોથરી છે હા ઓલું જો આ ઓલું શું કહેવાય પોટો નીકળી ગયો બહુ વડાય નહીં આ જો મિત્રો આંબો એમાં કલમ વાવી આપણે અને હવે મિત્રો આપણે આમ જઈએ મિત્રો જો અહીંયા ઓલી મરચી છે અને આપણે આમ જઈએ આ જો મિત્રો આ સંતરા મોસંબી છે પાણી ભલે મિત્રો જોજો ઓલા સંતરા થયા છે આમાં અહીંયા મોટું બધું થઈ ગયું હવે આમ જઈએ મિત્રો અહીંયા આપણે કલમ વાવી હતી આ સોટી ગઈ છે મિત્રો આપણે આંબા હે ને પડ્યા હતા વાવી દીધી મિત્રો આપણે અહીંયા આવ્યા ને અહીંયા છે કાળા જાંબુ તો આપણે મને તો ક્યાં દેખાતા નથી આપણે ગોતીએ મિત્રો વિશે તો ખરી ઊંચા છે આપણે તોડીએ એમ ક્યાંકથી મળે તો જો મિત્રો આ જાંબુડા છે પેલા બહુ આવ્યા પણ આ બધું શું કહેવાય વાવાઝોડાનો વરસાદ આવ્યો તો એમાં ખરી ગયા એમાં હું શું કરું મને ન ભાવે હવે આપણે આમ જઈએ મને જાંબુડું ન ભાવે મિત્રો એ ભાવે ખરી પણ કાચું હતું હો પાક્યું નહોતું આપણે અહીંયા આવીએ ને અહીંયા જો મિત્રો આપણે આંબાની કલમ વાવી હતી અહીંથી ચોટી ગઈ છે એવડો આંબો થઈ ગયો છે જો આપણે કલમ જ વાવી લીધી કેમ કે હવે ચોટી જાય ને વરસાદ આવ્યો તો એટલે ટાઢું થઈ ગયું એટલે ચોટી જાય મિત્રો કલમ અને હવે આપણે અહીંયા આવીએ તો આપણે અહીંયા વાવ્યું હતું ઓલું હજી વીગું નથી લાગતું જોઈ લઈએ તો આવેલ છે મિત્રો બધે તો ધીરે ધીરે મિત્રો ઉગતું આવ્યું ગુવાર ને બધું તો હવે મિત્રો આજનો આપણો આ દેશી બ્લોગ પૂરો કરીએ સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો મળીએ નવા બ્લોગમાં તાલગણ બાય બાય